રાજકોટ જિલ્લાની ઉપલેટા ખાતે આવેલ ડેલ્ટા સ્કૂલમાં 2026 આનંદોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ઉપલેટા તાલુકામાં કોલકી રોડ પર આવેલી ડેલ્ટા સ્કૂલની સારી કામગીરીને બિરદાવતા ટ્રસ્ટી મંડળ, બાળકો, શિક્ષકો અને વાલીઓ દ્વારા આનંદ ઉત્સવનો ભવ્ય કાર્યક્રમ ટાઉન હોલ ખાતે રાખવામાં આવ્યો હતો। સવારથી સાંજ સુધીના કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, ભગવાન વિશે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ગુજરાતના ફિલ્મી ગીતો, કલાકારો વિશે કાંઈ રાખવામાં આવ્યું ન હતું। આ કાર્યક્રમની વિશેષતા નાના બાળકોને સનાતન ધર્મ વિશેની જેવા કે રામકૃષ્ણ લીલા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા। તો વિશિષ્ટમાં ડેલ્ટા સ્કૂલના ટ્રસ્ટી મંડળ, સર્વો ભાઈઓ અને બહેનો અને માતાઓનો પરિચય આપવામાં આવ્યો હતો। ઘણા વાલીઓએ કાર્યક્રમ માણી મુલાકાત કરી અને આવો ઉત્સવ જોઈ અને ખુશ થયા હતા અને સ્કૂલના વિદ્યાર્થીઓને શિક્ષકો પણ માતા પિતાના સમજણ જેવા સંસ્કાર આપતા હોવાનું જણાવ્યું હતું। આજે ડેલ્ટા સ્કૂલ દ્વારા આયોજિત આનંદોત્સવ 2026 એ નામના કાર્યક્રમ આયોજન કરેલું છે। અમે આ કાર્યક્રમ બાળકો તેમાં અંદર રહેલી શક્તિ આગળ કેમ આવે, એ પોતાની કળાને આગળ કેમ વધારે, એ ઉજાગર કરવાનો અમારે પ્રયત્ન છે। આ કાર્યક્રમમાં એક વિશેષતા અમારી એ હતી કે કોઈ ફિલ્મી ડાન્સ રાખેલા જ નથી, માત્ર ને માત્ર ધાર્મિક, આધ્યાત્મિક અને દેશભક્તિના જ ગીતો રાખેલા છે અને બાળકોએ અદ્ભુત ગણેશ સ્તુતિ નાટક રજૂ કરેલા હતા। બચપણને લઈને કેટલી બધી આઈટમ રજૂ કરેલી છે અને આ પ્રોગ્રામ દ્વારા અમે સમાજને સંદેશો આપવા માંગીએ છીએ કે બાળકોને ફિલ્મોથી દૂર રાખો, ફિલ્મોના ગીતોથી દૂર રાખો અને બાળકોમાં દેશભક્તિ અને ધર્મભક્તિ કેમ વિકસે એ કોશિશ કરીએ। એટલે અમારી ડેલ્ટા પરિવાર વતી એક નાનકડી આ કોશિશ છે। સરફરાઝ કોડી, ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।